નમસ્તે મિત્રો, આજના દિવ્ય અને અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો સંદેશ સામાન્ય નથી. આ સમય સામાન્ય નથી. અને તમે જે શબ્દો સાંભળવાના છો તે ફક્ત ભવિષ્યવાણી નથી, પરંતુ ભગવાન તરફથી સંકેત છે. જ્યારે જીવન વારંવાર સમાન સમસ્યાઓ લાવે છે, જ્યારે સખત મહેનત છતાં પણ અપૂર્ણ પરિણામો આપે છે, જ્યારે મન વારંવાર વિચારે છે કે ભગવાન આખરે ક્યારે સાંભળશે, ત્યારે આવા સમયે આ સંદેશ તમારી પાસે આવે છે. સૌપ્રથમ, અમે સમૃદ્ધિ અને સફળતા આપનાર ભગવાન ગણેશને હૃદયપૂર્વક નમન કરીએ છીએ અને દેવી લક્ષ્મીના ચરણોમાં આપણી ભક્તિ અર્પણ કરીએ છીએ. હે અવરોધોને દૂર કરનાર ગણેશ, હે દયાળુ દેવી લક્ષ્મી, જે કોઈ પણ આ પવિત્ર સંદેશને ભક્તિથી જુએ છે તેના જીવનમાંથી બધી અવરોધો દૂર કરો. તેમના ઘરોને સુખ, શાંતિ, સંપત્તિ અને પ્રેમથી ભરો. જે કોઈ પણ આ વિડિયોને પ્રેમથી પસંદ કરે છે અને ચેનલમાં જોડાય છે, કૃપા કરીને તેમના પર તમારા ખાસ આશીર્વાદ વરસાવો. આ અમારી વિનંતી છે. મિત્રો, આજનો દિવસ તમારા જીવનમાં નવી ઉર્જા લાવે છે. લાંબા સમયથી તમારી અંદર જે ભાર ઊભો થઈ રહ્યો છે, તે અકથિત થાક, અસ્પષ્ટ ઉદાસી, આજથી ધીમે ધીમે ઓછી થવા લાગશે. આજનો દિવસ તમને એ વાતનો અહેસાસ કરાવશે કે ભૂતકાળમાં જે કંઈ બન્યું તે તમને તોડવા માટે નહોતું, પરંતુ તમને મજબૂત બનાવવા માટે હતું. ઘણા લોકોને લાગશે કે જે રસ્તાઓ પર તેઓ વારંવાર ઠોકર ખાઈ ચૂક્યા છે તે હવે પોતાને સાફ કરી રહ્યા છે. આ કોઈ સંયોગ નથી, તે સમયનો બદલાવ છે. તે ઉપરથી એક સંકેત છે. આજે બનતા શુભ સંયોગો તમારા જીવનના ઘણા ક્ષેત્રોને એકસાથે અસર કરશે. મન, લાગણીઓ અને વ્યવહારિક જીવનમાં સંતુલન ઉભરી રહ્યું છે. જે લોકો પ્રેમ વિશે મૂંઝવણમાં હતા અથવા કોઈના વિશે શંકા રાખતા હતા તેઓ આજથી તેમના વિચારોમાં સ્પષ્ટતા મેળવવાનું શરૂ કરશે. કોઈપણ જૂની ગેરસમજ, અધૂરી વાતચીત અથવા દબાયેલું સત્ય ધીમે ધીમે સપાટી પર આવવાનું શરૂ થશે. ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે જે સત્ય બહાર આવે છે તે ભવિષ્યમાં સ્થિરતા પ્રદાન કરે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, આજે સૂચવે છે કે તમારું શરીર તમને ચેતવણી આપી રહ્યું છે, પરંતુ તમે તેને અવગણ્યું છે. હવે તમારા શરીરને સાંભળવાનો સમય છે. નાની નાની બાબતો પર વધુ પડતું વિચારવાની અને પકડી રાખવાની તમારી આદત તમારા થાકનું સૌથી મોટું કારણ રહી છે. જો તમે આજથી તમારા મનને થોડું હળવું કરવાનું શરૂ કરશો, તો તમારું શરીર પણ સહયોગ કરશે. ઊંઘની સમસ્યાઓ, માથામાં ભારેપણું અથવા અગમ્ય બેચેનીમાંથી ધીમે ધીમે રાહત મળવાના સંકેતો છે. મિત્રો, આજે તમારા જીવનમાં આવી 7 ઈચ્છાઓના બીજ વાવ્યા છે. તેમાંથી કેટલીક તરત જ દેખાશે, જ્યારે કેટલીક સમય જતાં ફળ આપશે. લાંબા સમયથી તમારા મનમાં રહેલી પહેલી ઈચ્છા નાણાકીય સ્થિરતા હતી. પૈસા આવ્યા, પણ તે ટકી શક્યા નહીં. તમે સખત મહેનત કરી, પણ સંતોષ ન મળ્યો. હવે આ પરિસ્થિતિને બદલવાનો સમય છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાવા લાગશે. અચાનક એક રસ્તો ખુલશે, એક તક ઊભી થશે, અથવા લાંબા સમયથી અટકેલું દેવું પૈસા પાછા આવવાનો સંકેત આપશે. બીજી ઈચ્છા મનની શાંતિ સાથે સંબંધિત છે. ઘણા લોકો બહારથી સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી સતત ફાટી જાય છે. આજથી તમારી અંદર એક અલગ પ્રકારની સ્થિરતા ઉભરવા લાગશે. નાની નાની બાબતો પર ગુસ્સો કરવો અને હંમેશા અસુરક્ષિત અનુભવવો ઓછો થશે. આ પરિવર્તન આવશે કારણ કે તમે હવે તમારી જાતને ઓછો આંકવાનું બંધ કરવાના છો. ત્રીજી ઈચ્છા પરિવાર સાથે સંબંધિત છે.
ઘરનું વાતાવરણ, સંબંધોમાં મધુરતા, વડીલોના આશીર્વાદ અને બાળકોનું સ્મિત આ બધું સકારાત્મક પરિવર્તન દર્શાવે છે. જો ઘરમાં તણાવ હોત તો આજે તે તણાવને ઓગાળવાની પ્રક્રિયા શરૂ થશે. આ ક્ષેત્રમાં ખાસ કરીને માતા દેવીના આશીર્વાદ તમારી સાથે રહેશે. ચોથી ઈચ્છા આદર અને ગૌરવ સાથે સંબંધિત છે. જે લોકો એક સમયે તમારી ક્ષમતાઓ પર શંકા કરતા હતા તેઓ હવે તમારી પ્રગતિથી શાંત થઈ જશે. આ પરિવર્તન અચાનક નહીં આવે, પરંતુ એવું ચોક્કસપણે થશે કે તમે તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ અનુભવશો. આ આત્મવિશ્વાસ ભવિષ્યમાં તમારા માટે નવા દરવાજા ખોલશે. પાંચમી ઈચ્છા પ્રેમ અને ભાવનાત્મક જોડાણ સાથે સંબંધિત છે. જે લોકો ખરેખર સંબંધ ઈચ્છતા હતા પરંતુ સંજોગો રસ્તામાં ઊભા હતા, તેમના માટે આજે એક સંકેત છે. હનુમાનના આશીર્વાદ તમારી હિંમત વધારશે અને તમે તમારા મનની વાત કહી શકશો. ક્યાંક સકારાત્મક સંવાદ શરૂ થશે. છઠ્ઠી ઈચ્છા તમારા હેતુ સાથે સંબંધિત છે. તમે અહીં કેમ છો? તમારું સાચું આમંત્રણ શું છે? તમારી દિશા શું હોવી જોઈએ? હવે તમને અંદરથી આ પ્રશ્નોના જવાબો મળવા લાગશે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમને આજે એક સંકેત મળી શકે છે. એક એવો વિચાર આવી શકે છે જે તમારા જીવનનો માર્ગ બદલ. સુરક્ષા, રક્ષણ. ઘણા સમયથી તમને એવું લાગતું હતું કે તમારા પર એક અદૃશ્ય દબાણ આવી રહ્યું છે, જાણે કોઈ નકારાત્મકતા ક્યારેય તમારો પીછો કરી રહી નથી. હવે તે દબાણ દૂર કરવાનો સમય આવી ગયો છે. બજરંગબલીના આશીર્વાદ તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવી રહ્યા છે, ધીમે ધીમે નકારાત્મક વિચારો અને નકારાત્મક પ્રભાવોને દૂર કરી રહ્યા છે. મિત્રો, ફક્ત શું પ્રગટ થવાનું છે તે સાંભળશો નહીં. તેને તમારા પોતાના જીવન સાથે જોડવાનો પ્રયાસ કરો, કારણ કે અહીં જે કહેવામાં આવી રહ્યું છે તે ઘણા લોકો માટે અરીસો બનશે. તમારામાંથી ઘણાએ ભૂતકાળમાં ઘણું સહન કર્યું છે. કોઈને કહ્યા વિના, કોઈને દોષ આપ્યા વિના. તમે તમારી જવાબદારીઓ પૂર્ણ કરી, સંબંધો બચાવ્યા અને સંજોગો સાથે સમાધાન કર્યું. પરંતુ ક્યાંક ઊંડાણમાં પ્રશ્ન હંમેશા રહેતો હતો, મારી સાથે આવું કેમ થયું? આજે તે પ્રશ્નનો જવાબ લાવે છે. ધીમે ધીમે તે દરવાજો બંધ થઈ રહ્યો છે જ્યાં તમારે વારંવાર પોતાને સાબિત કરવું પડતું હતું. હવે તે સમય શરૂ થઈ રહ્યો છે જ્યાં તમારું મૌન, તમારી ધીરજ અને તમારું સત્ય પોતાના માટે બોલશે. આ પરિવર્તન અચાનક નહીં, પરંતુ તમારા જીવનમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરશે. જે લોકો તમને હળવાશથી લેતા હતા, જેઓ તમારી ભલાઈને નબળાઈ સમજતા હતા, તેમના વર્તનમાં તમને સ્પષ્ટ ફેરફાર જોવા મળશે. તેઓ હવે પહેલા જેટલા સરળ રહેશે નહીં, કારણ કે ઊંડાણમાં તેમને ખ્યાલ આવી જશે કે તમે બદલાઈ રહ્યા છો. આજે સૂચવે છે કે તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર બહારથી નહીં, પણ અંદરથી શરૂ થશે. તમે દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપવાનું બંધ કરશો. તમે દરેકને સમજૂતી આપવાનું બંધ કરશો, અને અહીંથી સાચી શક્તિનો જન્મ થાય છે. હનુમાનના આશીર્વાદ તમને શીખવી રહ્યા છે કે મૌન પણ એક શસ્ત્ર છે અને સંયમ એ સૌથી મોટી શક્તિ છે. આજથી તમે તમારી શક્તિને ખોટી જગ્યાએ બગાડવાનું બંધ કરશો અને તેને યોગ્ય દિશામાં વાળવાનું શરૂ કરશો. આ સમય સંપત્તિ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સંકેત ઉભરી રહ્યો છે. ઘણા લોકો માને છે કે સંપત્તિ ફક્ત સખત મહેનત દ્વારા જ આવે છે. પરંતુ સત્ય એ છે કે સંપત્તિ ત્યારે જ ટકી રહે છે જ્યારે વ્યક્તિ તેના લાયક બને છે. ભૂતકાળમાં તમે જે નાણાકીય અસ્થિરતાનો અનુભવ કર્યો હતો તે તમને પાઠ શીખવવા માટે હતો. હવે તે પાઠ તમારા માટે આશીર્વાદ બનશે. લક્ષ્મીના આશીર્વાદ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પૈસા વહેશે, પરંતુ વધુ મહત્વનું, તે
અંગત સ્તરે પણ ધીમે ધીમે એક મોટો પરિવર્તન આવી રહ્યો છે. જે સંબંધો દૂર થઈ ગયા હતા અને વાતચીત તૂટી ગઈ હતી તે હવે સમાધાનકારી બની રહ્યા છે. બધું સામાન્ય થઈ જાય તે જરૂરી નથી, પરંતુ તેનો અર્થ એ થશે કે મન પરનો ભાર ચોક્કસ હળવો થશે. દેવી માતાના આશીર્વાદ સૂચવે છે કે ઘરમાં અકથિત રીતે ફેલાયેલી નકારાત્મકતા નબળી પડવા લાગશે. વાતાવરણ થોડું હળવું, થોડું શાંત અને થોડું વધુ સહાયક લાગશે. પ્રેમ જીવનની દ્રષ્ટિએ આ ખૂબ જ સંવેદનશીલ સમય છે. કેટલાક લોકો કોઈની સાથે ખૂબ જ જોડાયેલા હોય છે, પરંતુ સંજોગો કે ભય તેમને આગળ વધતા અટકાવી રહ્યા હતા. હવે તે ભય ધીમે ધીમે ઓછો થશે. તમે સમજવા લાગશો કે સાચા પ્રેમને નિયંત્રણ નહીં, વિશ્વાસની જરૂર છે. આ સમય દરમિયાન સાચા સંબંધો વધુ ગાઢ બનશે અને જે ફક્ત ભ્રમ પર આધારિત હતા તે જાતે જ સ્પષ્ટ થઈ જશે. આ ઉદાસી નથી, પણ રાહત છે, કારણ કે અધૂરું સત્ય હંમેશા ભારે હોય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો અહીં સૌથી મોટો સંદેશ સંતુલનનો છે. શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો તમે લાંબા સમયથી તમારા મનને દબાવી રાખ્યું હોય તો તે તમારા શરીર પર અસર કરે તે સ્વાભાવિક છે. હવે તમારા દિનચર્યામાં નાના પણ જરૂરી ફેરફારો કરવાનો સમય છે. સમયસર આરામ, હળવો ભોજન અને તમારી સાથે થોડો સમય વિતાવવો એ એવા પગલાં છે જે તમને અંદરથી મજબૂત બનાવશે. કોઈ મોટી દવા કે સારવાર નહીં, તમારી આદતોમાં સુધારો એ અંતિમ ઉકેલ હશે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમને હમણાં શીખવી રહ્યા છે કે દરેક જવાબ બાહ્ય રીતે મળતો નથી. કેટલાક જવાબો મૌનમાં મળે છે. આજે તમને એક એવો સંકેત મળી શકે છે જે બહારથી સામાન્ય લાગે છે પણ અંદરથી ખૂબ જ ઊંડાણપૂર્વક મળે છે. કોઈ વાક્ય, દ્રશ્ય, સ્મૃતિ અથવા અનુભવને અવગણશો નહીં જે તમને અચાનક વિચારવા માટે મજબૂર કરે છે, કારણ કે તે સંકેત તમારા આગામી પગલાંની દિશા નક્કી કરશે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, દરેક માટે નહીં, પરંતુ ખાસ કરીને તે લોકો માટે જે આ સંદેશને અંત સુધી વાંચે છે. આવનારા સમયમાં તમારે એવો નિર્ણય લેવો પડી શકે છે જ્યાં હૃદય અને મન વચ્ચે સંઘર્ષ થશે. તે સમયે ફક્ત લાગણીઓ પર કે તર્ક પર કાર્ય કરવું યોગ્ય રહેશે નહીં. તમારે તમારી અંદર શાંતિનો અવાજ સાંભળવો જોઈએ. તે અવાજ તમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપશે. મિત્રો, આ સંકેતો તમને ડરાવવા કે લલચાવવા માટે નથી. તે તમને તૈયાર કરવા માટે છે. કારણ કે જ્યારે કૃપા કરીને આ સંદેશને હળવાશથી ન લો. કૃપા કરીને વિડિયોને પ્રેમથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેઓ હાલમાં દિલ તૂટી ગયા છે તેમની સાથે શેર કરો. મિત્રો, હાલમાં જે કંઈ થઈ રહ્યું છે તે ફક્ત ભવિષ્યની ઝલક જ નથી, પણ ચેતવણી અને આશીર્વાદ બંને લાવે છે. કારણ કે જ્યારે ભગવાન કોઈના જીવનમાં મોટો ફેરફાર કરવાના હોય છે, ત્યારે તે તેમને સંકેતો અને ચેતવણીઓ આપે છે. ઘણા લોકો આ સંકેતોને સમજવામાં નિષ્ફળ જાય છે અને તે જ ભૂલોનું પુનરાવર્તન કરે છે, જે આશીર્વાદોને અટકાવે છે. આજે એવો સમય છે જ્યારે તમે એ જ ભૂલો કરવાનું ટાળવાની અપેક્ષા રાખો છો. પહેલા, એક ખૂબ જ ગહન વાત સમજો, ભવિષ્યમાં તમારા જીવનમાં આવનારા સારા સમાચાર ફક્ત ત્યારે જ સ્થાયી થશે જો તમે તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. ઘણા લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે જેમ જેમ તેમને થોડી રાહત કે ખુશી મળે છે, તેઓ તેને બધા સાથે શેર કરવાનું શરૂ કરે છે. દરેક વ્યક્તિના હૃદયમાં તમારા શ્રેષ્ઠ હિત હોતા નથી. સંપત્તિ, આયોજન, તકો અને વ્યક્તિગત ખુશી બધું મૌનમાં વધે છે, ઘોંઘાટમાં નહીં. જો તમે આજથી તમારા શબ્દો મર્યાદિત કરશો, તો દેવી લક્ષ્મીના આશીર્વાદ લાંબા સમય સુધી તમારી સાથે રહેશે. હવે ચાલો ચર્ચા કરીએ કે કયા મોટા પરિવર્તનનો સંકેત આપવામાં આવ્યો છે.
કેટલાક લોકોને અચાનક એવી ઓફર, તક અથવા માહિતી મળી શકે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે. તેમના મન તેમને કહેશે કે તે અદ્ભુત છે. શું તેમાં કોઈ જોખમ સામેલ છે? આવા સમયે ગભરાશો નહીં, પણ આંખ આડા કાન કરીને આગળ વધો નહીં. ગણેશજીના આશીર્વાદ છે કે તમે કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોભો, ચિંતન કરો અને પછી કાર્ય કરો. તે નિર્ણય તમને લાંબા ગાળે મોટી રાહત આપશે. લોટરી જીતવી કે અણધાર્યો નાણાકીય લાભ ફક્ત પૈસા વિશે નથી. કેટલાક માટે તેનો અર્થ સન્માન, અન્ય લોકો માટે તક અને અન્ય લોકો માટે જીવન બદલી નાખનાર અનુભવ હોઈ શકે છે. શક્ય છે કે તમે જે કાર્યને એક સમયે ગ્રાન્ટેડ માનતા હતા તે અચાનક તમને ઓળખ અપાવશે. શક્ય છે કે તમે જેને એક સમયે સામાન્ય માનતા હતા તે કોઈ તમારા માટે દરવાજા ખોલશે. તેથી કોઈને ઓછો આંકશો નહીં અને ચોક્કસપણે તમારી જાતને નહીં. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી: આવનારા દિવસોમાં તમને કોઈ વૃદ્ધ વ્યક્તિ, જૂના સંબંધ અથવા જૂના વિષય સંબંધિત સંદેશ મળી શકે છે. આ સંદેશ તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે. અહીં તમારે સમજવું જોઈએ કે જૂની દરેક વસ્તુ તમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે શું છોડવું અને શું સ્વીકારવું. તે સમજણને વળગી રહો. આ સમયે દેવી માતાના આશીર્વાદ ખાસ કરીને તમારા આત્મવિશ્વાસને વધારી રહ્યા છે. જો તમે લાંબા સમયથી એકલા અનુભવો છો, તો તે લાગણી ધીમે ધીમે ઓછી થશે. તમને ખ્યાલ આવવા લાગશે કે તમે એકલા નથી. એક શક્તિ તમારી સાથે છે. આ શક્તિ તમને ખોટા માર્ગથી બચાવશે, ખોટા લોકોથી દૂર રાખશે અને યોગ્ય સમયે યોગ્ય સ્થાને લઈ જશે. એકમાત્ર શરત એ છે કે તમે તમારા આંતરિક અવાજને દબાવશો નહીં. સ્વાસ્થ્યના મોરચે એક વાત ખૂબ જ સ્પષ્ટ છે: થાક હવે ફક્ત શારીરિક વસ્તુ નથી, તે આત્માનો થાક પણ બની ગયો છે. તેથી તે ફક્ત દવા કે આરામ વિશે નથી, પરંતુ તમારી ગતિ થોડી ધીમી કરવા વિશે છે. તરત જ બધું ઠીક કરવાનો આગ્રહ છોડી દો. કેટલીક બાબતોને સમય આપો. જેમ જેમ તમે તમારી જાતને સમય આપો છો, તેમ તેમ જીવન તમને રાહત પણ લાવશે. તમારા પ્રેમ જીવનમાં એક સત્ય ઉભરી આવવાનું છે. આ સત્ય મીઠી અને થોડી કડવી બંને હોઈ શકે છે, પરંતુ તે તમને મુક્ત કરશે. ઘણા સમયથી તમે કોઈ સંબંધમાં પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે તે સમય પસાર થઈ રહ્યો છે. કાં તો સંબંધ સંતુલન મેળવશે અથવા તે જાતે જ તૂટી જશે. બંને પરિસ્થિતિઓ આખરે તમારા ભલા માટે હશે. હનુમાનના આશીર્વાદ તમને તૂટવાની નહીં પણ મજબૂત બનવાની શક્તિ આપશે. હવે સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર સંદેશનો સાર: આવનારો સમય તમને ઘણું બધું લાવશે. પરંતુ તે એ પણ પરીક્ષણ કરશે કે તમે બદલાયા છો કે નહીં. જો તમે એ જ જૂની વિચારસરણી, એ જ જૂના ભય અને એ જ જૂના શંકાઓ સાથે ચાલુ રાખશો, તો એક તક તમને પસાર કરી શકે છે. પરંતુ જો તમે શ્રદ્ધા, ધીરજ અને સંયમ અપનાવશો, તો તે જ તક તમારા જીવનના પાયાને બદલી શકે છે. ઉપરથી ઉતરતી કૃપા કારણ વગર આવી રહી નથી. પરંતુ હવે તેને પકડી રાખવાની જવાબદારી તમારી છે. આ તે વળાંક છે જ્યાં કેટલાક લોકો આગળ વધે છે, જ્યારે અન્ય અટકી જાય છે. પ્રથમ, એક ખૂબ જ સાચી વાત સમજો: ભવિષ્યમાં તમારી પાસે જે પણ સારું આવશે તે ઘોંઘાટ, દેખાડો અથવા પ્રદર્શન દ્વારા આવશે નહીં. આ તે સમય છે જ્યારે તમારે તમારા કાર્યો શાંત રાખવા જોઈએ. કોઈને અપમાનિત કરવાની ઈચ્છા, કોઈનાથી પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની ઈચ્છા, અથવા હવે કોઈ સફળ થયું છે એવો વિચાર. આ ત્રણ બાબતો મુખ્યત્વે આશીર્વાદને અવરોધે છે. લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ સૌમ્ય છે. તે ત્યાં રહે છે જ્યાં નમ્રતા અને ગૌ. તે ધીમે ધીમે ઘટશે.
પહેલીવાર તમને ખ્યાલ આવશે કે તમે બીજાઓને ખુશ કરવા માટે નહીં પણ જે યોગ્ય છે તે કરવા માટે જીવી રહ્યા છો. આ તે બિંદુ છે જ્યાં નસીબ તમારી તરફ વળે છે. આ સમયે લક્ષ્મીના આશીર્વાદ એક ખાસ નિયમ સાથે આવી રહ્યા છે. જો તમે પૈસાનો આદર કરો છો અને તેને હળવાશથી નહીં લો તો તે વારંવાર પાછા આવશે. પરંતુ જો તમે તેને દેખાડો, સરખામણી અથવા ઉતાવળમાં ખર્ચ કરો છો તો તે પૈસા તમને શીખવવા માટે ખોવાઈ જશે. તેથી જે પણ તમારી પાસે આવે છે તેને શાંતિથી સ્વીકારો. દરેક તક પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. કેટલીક તકો ફક્ત પકડી રાખવા માટે પૂરતી છે. હવે ચાલો એક મહાન ચમત્કાર વિશે વાત કરીએ જેના સંકેતો વારંવાર જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો અચાનક એવી તકનો અનુભવ કરશે જે તેઓ પોતે સમજી શકશે નહીં કે તે કેવી રીતે આવી. આ તક વ્યક્તિ, માહિતી અથવા નવા માર્ગના રૂપમાં આવી શકે છે. અહીં સૌથી મહત્વની બાબત એ છે કે તમે પોતાને તેના લાયક માનો. જો તમે એવું વિચારતા હોવ કે આ તમારા માટે ન થઈ શકે તો તે જ વિચાર તેને અવરોધશે. મહાદેવનો આશીર્વાદ છે કે તમારે તમારા ભાગ્યથી ડરવાનું બંધ કરવું જોઈએ. દેવી પાર્વતીનો સંકેત શાંત પણ મજબૂત છે. તે તમને કહી રહ્યો છે કે તમારે હવે તમારા જીવનમાં સંતુલન લાવવું જોઈએ. વધુ પડતું બલિદાન તમારા માટે યોગ્ય નથી અને વધુ પડતું સ્વાર્થ પણ નથી. જ્યાં તમે કરી શકો ત્યાં આપો. જ્યાં તમે કરી શકો ત્યાં રોકો. આ સંતુલન તમારા જીવનને સ્થિર કરશે. જેઓ હંમેશા પાછળ રહ્યા છે તેઓએ હવે આગળ વધવું જોઈએ. અને જેઓ હંમેશા બીજાઓને નિયંત્રિત કરે છે તેઓએ થોડી ઢીલી પાડવી જોઈએ. હવે તમારા પ્રેમ જીવનમાં એક નવી સ્પષ્ટતા ઉભરી આવશે. તમે સમજવા લાગશો કે પ્રેમનો અર્થ પકડી રાખવાનો નથી, પરંતુ તમારી સાથે ચાલવાનો છે. ફક્ત તે જ સંબંધ ટકી રહેશે જે તમારી સાથે ચાલવા તૈયાર છે. બાકીના પોતાના પર પડી જશે. આમાં કોઈ હાર નથી, તે ફક્ત પસંદગીની બાબત છે. હનુમાનના આશીર્વાદ તમને ભાવનાત્મક નિર્ભરતાને દૂર કરવા અને ભાવનાત્મક સ્થિરતા તરફ આગળ વધવા માટે સશક્ત બનાવશે. તમારા સ્વાસ્થ્યમાં સૌથી મોટો ફેરફાર એ થશે કે તમે તમારી જાતને પ્રાથમિકતા આપવાનું શીખી શકશો. આ સ્વાર્થ નથી, તે જરૂરિયાત છે. ફક્ત તે જ લોકો બીજાઓની સંભાળ રાખી શકે છે જે પોતાની સંભાળ રાખી શકે છે. હવે જો તમારું શરીર કે મન તમને રોકવાનો સંકેત આપે છે તો તેને અવગણશો નહીં. રોકવાથી આગળની દોડ સરળ